તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને તો ખબર જ હશે કે 14 ઓક્ટોબર 2024 રોજથી તમારા લોકોની પ્રથમ પરીક્ષા સ્ટાર્ટ થઈ રહ્યો છે અને પ્રથમ પરીક્ષાનું જે ઓરિજિનલ પેપર હોય છે ને તો હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. બટ વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા હું તમને લોકોને એક વાત જણાવી દઉં કે તમારા લોકોની પ્રથમ પરીક્ષાનું જે પેપર હશે દરેક સ્કૂલમાં અલગ અલગ જોવા મળશે. ફોર એક્ઝામ્પલના થ્રુ જો ઘણી બધી સ્કૂલ્સમાં ના SVS ના પેપર આવશે, ઘણી બધી સ્કૂલમાં વિક્રમશિલાના પણ પેપર આવતા હશે અને ઘણી બધી સ્કૂલ જાતે પર પેપર બનાવતી હશે. ઓકે, તો તમને બધા વિચારશો કે સર ઓરિજિનલ પેપર કઈ રીતે મળશે, પણ હું તમને લોકોને બિલકુલ ઓરિજિનલ પેપર આપવાનો છું. તમે કહેશો કે સર કઈ રીતે ઓરિજિનલ પેપર આપશો, તો એના માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. બટ હા, વિડીયોને આગળ વધતા પહેલા હું તમને જણાવી દઉં કે હજી સુધી આ વિડીયોને લાઈક ના કર્યું તો લાઈક કરી નાખજો અને ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બીજી વાત વિદ્યાર્થી મિત્રો, મને જો હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. ઇન્સ્ટાગ્રામનું યુઝર અહીંયા કાં તો અહીંયા આજુબાજુ દેખાતી હશે, યુટ્યુબર સાહેબ 05 લખશો તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી મળી જશે. 700+ પહોંચી ગયા છે, તો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં પણ તમારો પ્રેમ અને સપોર્ટ બતાવો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મોસ્ટ ટાઈમ પે તો નહીં હશે, પણ તમારા લોકોને એક્ઝામમાં આ જ પૂછાવશો કે આનું બાનું કશું જ નહીં પૂછવાનું. ઓકે, તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું તમને લોકોને જણાવી દઉં કે જો પ્રથમ પરીક્ષા તમે આપતા હો તો તમને ખબર હોવી જોઈએ કે પ્રથમ પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં કેટલા ચેપ્ટર તમારા લોકોને એક્ઝામમાં જોવા મળશે. તો સૌથી પહેલા જુઓ, ચેપ્ટર નંબર 1, 2, 3, 6, 7, 9, 10 અને 13 આટલા ચેપ્ટર તમને લોકોને ફર્સ્ટ એક્ઝામ એટલે કે પ્રથમ પરીક્ષામાં જોવા મળવાના છે. કેમ કે આ જે IMP છે તે IMP નથી, તમારા લોકોને એક્ઝામમાં 101% જોવા મળવાના છે. ઓકે, બાકી તો તમને ખબર જ હશે. ઓકે, વરસાદ ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો છો કે ભાઈ કેટલું ફાસ્ટ વરસાદ પડી રહ્યો છે. ઓકે, સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1 માં જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન, અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય છે, ઉદાહરણથી સમજાવો. તો બીજો પ્રશ્ન, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષણ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ઓકે, પછી ચેપ્ટર નંબર 2 જોઈએ. તેમાં પહેલો કે એસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો. બીજો જોઈએ, ટૂંક નોંધ લખો, pH માપક્રમ. અને ત્રીજો જે મોસ્ટ IMP છે, ઓકે જોઈ શકો છો મેં સ્ટાર કરી રાખ્યો છે એટલે કે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન એ છે કે વિરંજન પાવડરનું સૂત્ર જણાવી તેની બનાવટ અને તેના કોઈ પણ 3 ઉપયોગો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તે બોર્ડ એક્ઝામમાં વારે ઘરે પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તો ખાસ કરજો. ઓકે, પછી આપણે ચેપ્ટર નંબર 3 જોઈએ. તેમાં પહેલું, ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. ઓકે, ધાતુ કે અધાતુ આ બંનેમાંથી કોઈ પણ આવી શકે છે. ઓકે, તો જે પ્રશ્ન છે તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો. ઓકે, આ પ્રશ્ન તમે લોકો ખાસ કરજો. પછી આપણે ચેપ્ટર નંબર 5 જોઈએ. ચેપ્ટર નંબર 5 માં પહેલું, ટૂંક નોંધ લખો, મનુષ્યનું પાચન તંત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એમાં હોઈ શકે તમને આકૃતિ દોરવાનું હોઈ શકે અથવા નાનું આંતરડું મોટું આંતરડું વિશે તમને લખવાનું પણ હશે. તો આ જે પ્રશ્ન છે તે આખો કરજો. ઓકે, પછી બીજો પ્રશ્ન છે શ્વસન તંત્ર. ઓકે, શ્વસન એટલે શું, તેના પ્રકારો જણાવો. ઓકે, શ્વસન તંત્ર એટલે એ જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમે ખાસ કરજો. ઓકે, અહીંયા જોઈ શકો છો કે તેના પ્રકારો સમીકરણ સહિત સમજાવો. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, ટૂંક નોંધ માનવ હૃદય. ઓકે, આમાં પણ એવું હોય છે કે તમને લોકોને એની આકૃતિ દોરવું હશે પ્લસ હૃદય વિશે પણ લખવાનું હશે. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 6 જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન કે નીચે આપેલા અંતઃસ્ત્રાવની ગ્રંથિઓમાંથી કયા અંતઃસ્ત્રાવના સ્ત્રાવ થાય છે તે જણાવી તેના કાર્ય જણાવો. ઓકે, પિટ્યુટરી ગ્રંથિ, સ્વાદુપિંડ અને શુક્રપિંડ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના પણ હશે કે એક પ્રશ્ન હશે આવડો અને ખાલી આનો જવાબ લખવાનો હશે. ઓકે, પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિ અંતઃસ્ત્રાવ વર્ણવો. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે મનુષ્યનું મગજ તેના વિવિધ વિભાગોના કાર્યો સાથે વર્ણવો. ઓકે, પછી આપણે ચેપ્ટર નંબર 9 જોઈએ. અરીસાનું સૂત્ર એટલે શું, તેના ગાણિતિક સ્વરૂપ લખો. અરીસા માટે ગોઠવણીનું પણ સૂત્ર લખો. ઓકે, પછી બીજો પ્રશ્ન જોઈએ, ગોલીય અરીસાઓના સંદર્ભમાં નીચેના પદો વ્યાખ્યા આપી જણાવો. ઓકે, તેમાં પહેલું ધ્રુવ, બીજું વક્રતા કેન્દ્ર, ત્રીજો અને વક્રતા ત્રિજ્યા. ઓકે, પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. લેન્સ દ્વારા મળતી મોટવણીની વ્યાખ્યા આપો, ટૂંકમાં સમજાવો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું તમને બીજી વાત કહ્યું કે હું દરેક ચેપ્ટરના 3 અથવા 4 આટલા જ IMP આપીશું કે એનાથી વધારે IMP આપવાનો નથી. બીજી વાત, આ જે IMP છે તે ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષામાં 101% આમાંથી જોવા મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ IMP ખાસ કરજો. ઓકે, હવે આપણે આગળ જોઈએ ચેપ્ટર નંબર 10. ઓકે, તેમાં પહેલું, માનવ આંખની નામ નિર્દેશન આકૃતિ દોરો. પછી તેના કોઈ પણ 2 ભાગના કાર્યો જણાવો. બીજો પ્રશ્ન જોઈએ, લઘુ દ્રષ્ટિની ખામી પર ટૂંક નોંધ લખો. ત્રીજો પ્રશ્ન જોઈએ, ગુરુ દ્રષ્ટિની ખામી પર ટૂંક નોંધ લખો. અને ચોથો પ્રશ્ન મોસ્ટ IMP જોઈ શકો છો, અહીંયા સ્ટાર કરી રાખ્યો છે એટલે કે બોર્ડ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે. ચોથો પ્રશ્ન એ છે કે કાચના પ્રિઝમ વડે થતું પ્રકાશનનું વિભાજન આકૃતિ સહિત સમજાવો. ઓકે, પછી આપણે ચેપ્ટર નંબર 13 જોઈએ. ઓકે, નિવસન તંત્ર એટલે શું, તેના પ્રકારો જણાવો. પછી બીજો પ્રશ્ન જોઈએ,
ઓકે, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સમિતિ કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? ઓકે, પછી બીજું જે મોસ્ટ આઈએમપી છે ત્રીજું, એટલે કે પછી ટૂંકમાં સમજાવો જૈવિક વિશાલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પણ મોસ્ટ આઈએમપી છે, તો આ તમે ખાસ કરો. પછી ચોથો પ્રશ્ન જોઈએ, નકામા કચરાના પ્રકાર જણાવો. પછી આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જોઈએ, તેના પર હું દરેક ચેપ્ટરના ખાલી 3 કાં તો 4 જ આઈએમપી આપીશ, એનાથી વધારે આપવાનો નથી. ઓકે, તેમાં પહેલું કે અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય છે? ઉદાહરણથી સમજાવો. બીજું જોઈએ કે ઘરની દિવાલો દોડવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ લખી સમજાવો. ઓકે, પછી ત્રીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો સારણ. ઓકે, પછી આપણે બીજું ચેપ્ટર જોઈએ, પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ. ઓકે, પ્લાસ્ટર ઓફ પેરિસના બનાવટ, ઉપયોગ. ઓકે, પછી એની આકૃતિ પર એવી રીતના પણ તમને લોકોને પૂછી શકે છે, તો આ જે પ્રશ્ન છે તે આખો કરી નાખજો. પછી બેકિંગ સોડાની બનાવટ. ઓકે, પછી આનું સૂત્ર. ઓકે, આ બધું પૂછશે તો આ તમે તો લખજો. ઓકે, આનો આખો પ્રશ્ન તમને કરી નાખવાનો છે જવાબ સહિત. પછી ત્રીજું છે વિરંજન પાવડર. ઓકે, આમાં પણ એવું હશે, આના સૂત્ર લખવાનું હશે, આની બનાવટ હશે. ઓકે, આનો ઉપયોગ પણ હશે. તો આ જે પ્રશ્ન છે આ તો ખાસ તમે કરી નાખજો. અને છેલ્લો પ્રશ્ન, ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો જણાવો. ઓકે, પછી આપણે ચેપ્ટર નંબર 3 જોઈએ, તેમાં પહેલું અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. પછી બીજું જોઈએ, ઓક્સાઇડ 2 ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો. પછી ત્રીજું જોઈએ, મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનિક આપલે દ્વારા સમજાવો. પછી ચોથું જોઈએ કે સક્રિય શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ઓકે નિષ્કર્ષણ સમજાવો. ઓકે, પછી પાંચમું ચેપ્ટર જોઈએ, ઉત્સર્જન એટલે શું? વિવિધ પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિઓના ઉપયોગ કરે છે? પછી બીજો પ્રશ્ન જોઈએ, ઓકે, ગ્લુકોઝના વિઘટન વિવિધ પરિપથ સમજાવો. ત્રીજો પ્રશ્ન જોઈએ, ટૂંક નોંધ લખો વનસ્પતિમાં ઉત્સર્જન. પછી ચોથો જોઈએ છેલ્લો કે સ્વયંપોષી પોષણ એટલે શું? સમજાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો હતા ચેપ્ટર નંબર 5 ના. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 6 ના એમપી આપી દઈએ. પછી ચેપ્ટર નંબર જે આગળ આવશે એ તમને સ્ક્રીન પર દેખાતા જશે. સો વિદ્યાર્થી મિત્રો, મેં તમને દરેક ચેપ્ટરના આઈએમપી આપ દીધા છે. ખાલી વિભાગ એ અને બી ના આઈએમપી નથી આપ્યા. એ કેમ નહીં આપ્યા? કેમ કે બહુ નાનું ઘણું હોય છે. ઓકે, એમાંથી કંઈ પણ પૂછી લે ચેપ્ટરમાંથી, એટલે મેં વિભાગ એ અને બી ના આઈએમપી નથી આપ્યા. બટ સી અને ડી ના જે આઈએમપી છે એ તમે ખાસ કરજો. ઓકે, એમાંથી તો ઘણું બધું 101% પૂછશે. ઓકે, તમને બધાને બહુ ઓછું આઈએમપી આપ્યું છે. ઓકે, દરેક ચેપ્ટરના ખાલી 4 જ આઈએમપી આપ્યા છે, અને અમુક ચેપ્ટરના તો ખાલી 3 જ આઈએમપી આપ્યા છે. ઓકે, વિભાગ સી અને ડી માં. તો હવે બધું તમારા પાસે છે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યું હોય તો શું કરજો વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. ઇન્સ્ટાગ્રામની યુઝર આઈડી યુટ્યુબર સાહેબ 05 હશે, ત્યાં જઈને ફોલો કરી નાખો. તમારા જેવો 700 થી પણ વધારે સ્ટુડન્ટ ઓલરેડી ફોલો કર્યો છે. તો જો તમે ના કર્યો હોય તો ફટાકથી ફોલો કરી નાખજો. તો ચાલો અહીંથી વિડીયોનો આપણે અંત કરીએ. ઓકે, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલ બનાવતા ચેનલને સબસ્ક્રાઇબ કરો.